હેલો ગુજરાતી, આઈ હોપ તમે મજામાં હશો. તો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. સૌ પ્રથમ તો સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. તો તમારું વેલકમ છે મારા ફૂલ બ્લોગમાં. તો જોઈ શકો છો મંદિર વેટ આવ્યું. હવે કાનજીના હું છે ને શૃંગાર કરીશ. અત્યારે ઉઠાડ્યું છે, મમ્મીએ દૂધ પીવડાવી દીધું છે. હું હવે એમના શૃંગાર કરીશ. સૌથી પહેલાં તો હું દ્વારકાધીશ માટે હાર લાવી હતી. આ એરિયો તમે જોઈ શકો છો, અહીંયા છે. અને બધા ફૂલ છે ડેકોરેશન માટે. હવે કરીશ. અને હજી હું રેડી નથી થઈ, કેમ કે હમણાં જ હજી વરસાદ બંધ થયો છે. તમે જોઈ શકો છો, બતાવું તો થોડો થોડો આવે જ છે એરો, એટલા માટે હું રેડી નથી થઈ હજી. બંધ થઈ જશે ને પછી રેડી થઈને બધા મંદિરે દર્શન કરવા જશું. કાનજીને છે ને સ્નાન કરાવી હવે એમના કપડાં પહેરવાના છે. રાત્રે 8 વાગે બસ બેસીને સવારે હા 2 દિવસ ત્યાં ના પડે રે ને ઠાકર તારા નામની હોજી ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી પેલી અમે તારા નામ. આ અમારે છે કાનજી આયા બીજા, અને બીજા બે નવા લઈ આવ્યા આમ જો મેં હમણાં જ શૃંગાર કર્યા, કાનજીના ભોગ ધરાવ્યો. અને હવે આપણે હલો હરિવંશ આપી કરું જીજી, જય શ્રી કૃષ્ણ કરું, રાધે રાધે કયું કાનું રાધે 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 પગે લાગો કાનજીને. તો આશીર્વાદ દેજો કાનજી, આશીર્વાદ દેજો, આશીર્વાદ દેજો. 3 લાલાના સેમ ટુ સેમ કપડાં છે. પાઘડી તો સેમ નથી, બટ કપડાં 3 સેમ છે. આમ તો મારા ઘરે 4 લાલા છે, 4. સૌથી પહેલાં મારા ઘરે આ કાનજી આવ્યા, પછી આ આવ્યા, 1 વર્ષ આજે થયું એમને, ઓલી આઠમના લીધું હતું. પછી આ કાનજી આવ્યા એન્ડ દેન પછી આ કાનજી આવ્યા, એટલે ટોટલ 4 કાનજી છે મારા ઘરે. છોટા કાનજીને તૈયાર કરીએ છીએ. રોવે છે, રડે છે, ક્યાંયું નો
ફોટોશૂટ કરીશું. હાલો હાલો એ હજી હરી વાહ. આલે હસીવ આલે હસીવ અહીંયા જો હસીવ. તો હવે હું રાધાકૃષ્ણ મંદિર આવી છું ડેકોરેશન કરવા. થોડુંક તો કર્યું, બીજાની તૈયારી ચાલુ છે. ત્યાંથી કંઈક સામાન કાઢે છે. આજે રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મ હશે ને એની અમે તૈયારી કરી રહ્યા છીએ. કાં ધમુ ધમુ શું લખી રહી? રાધા. અચ્છા. ભવ્યા શરમાય છે, શરમાઈ ગઈ લડકી ક્યાં. તો અત્યારે છે ને અમે ડેકોરેશનની વસ્તુ લેવા માટે ગયા હતા અને તમે અહીંયા કને છે ને વાઇબ જોઈ શકો છો. આને જોઈને અસલ ગામડાની વાઇબ આવે છે. માથા ઉપર કોતરું લઈ ને જાઓ આવી રીતે. તો કિંજલ કેવું ફીલ થાય છે જરા અહીં જોયું તો? અહીં તો જો બહુ સારું ફીલ થાય છે જ્યારે ગામડાની બાઈ છું. શું ગામડાની બાઈ એવું છે? થોડીક વાર મેં પકડ્યું હતું, થોડીક વાર એ પકડે છે. તો હવે જઈએ અને ફૂલ મંદિરનું ડેકોરેશન કરીએ.